વિરમગામમાં શિક્ષક પર જીવલેણ હુમલો કરીને હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। મળતી વિગત પ્રમાણે મૃતક શિક્ષક નરેશ ચાવડા શંખેશ્વરની પરિણીત મહિલા સાથે મૈત્રી કરારથી વિરમગામની મહાલક્ષ્મી પોળમાં રહેતા હતા, જેને લઈને મહિલાના પતિ અને તેના પરિજનોએ શિક્ષક નરેશ ચાવડા પર જીવલેણ હુમલો કર્યો હતો અને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો। આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે 3 શખ્સો ગાડીમાંથી ઉતરે છે અને શિક્ષકને આંતરીને તેને લાકડાથી ઢોર માર મારે છે, જેમાં શિક્ષકનું મોત થાય છે। આ બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સીસીટીવીના આધારે ફરિયાદ નોંધી આરોપીઓને દબોચી લેવા તજવીજ હાથ ધરી છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે વિરમગામ ટાઉન પોલીસે કલાભાઈ હીરાભાઈ ગોહિલ, અજીતભાઈ ખેંગારભાઈ ગોહિલ તેમજ જેસંગભાઈ ઉર્ફે ગોકાભાઈ રામાભાઈ કટારિયા સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।